ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર કચ્છમાં મતદાર યાદી સુધારણા પ્રસિદ્ધ કરવામાં આવી છે। 1 જાન્યુઆરીની લાયકાતની તારીખના આધારે હાથ ધરવામાં મતદાર યાદીની ઝુંબેશના અંતે મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે। સતત 3.5 માસ સુધી ચાલેલી પ્રક્રિયા બાદ કચ્છમાં મતદારોની સંખ્યામાં 19,376 જેટલો વધારો નોંધાયો છે। સાથે જ સરહદી કચ્છના કુલ મતદારોનો આંકડો 14,95,785 પર પહોંચ્યો છે। લોકશાહીના પર્વમાં કચ્છની સક્રિય ભાગીદારી દર્શાવે છે। ગત વર્ષે ઓક્ટોબર માસથી શરૂ થયેલી ઝુંબેશ શરૂ થઈ હતી। કચ્છના બૂથ લેવલ ઓફિસર દ્વારા ઘરે ઘરે જઈને મતદારોના મેપિંગ અને મેચિંગની કામગીરી સુપેરે પાર પાડવામાં આવી હતી। પ્રક્રિયા દરમિયાન કચ્છમાં 32,795 જેટલા નવા નામોની નોંધણી કરવામાં આવી હતી, જ્યારે અવસાન પામેલા કે કાયમી સ્થળાંતર કરી ગયેલા 13,419 નામોની યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે। આ મુસદ્દા યાદીમાં રહેલા 14,76,409 મતદારોની સરખામણી આખરી યાદીમાં 1.31% સીધો વધારો જોવા મળ્યો છે। ચૂંટણી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીમાં મતદારોના અદ્યતન ફોટોગ્રાફ્સ પણ મેળવવામાં આવ્યા છે, જે હવે પછીની મતદાર યાદીમાં જોવા મળશે। જે નાગરિકોના નામ હજુ પણ યાદીમાં ન નોંધાયા હોય અથવા વિગતોમાં ક્ષતિ હોય તેઓ હજુ પણ નિયત ફોર્મ ભરીને ઓનલાઈન કે ઓફલાઈન માધ્યમથી સુધારો કરાવી શકે છે। જાગૃત નાગરિકો હવે મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઇટ અથવા વોટર હેલ્પલાઇન એપ પર જઈને પોતાનું નામ ચકાસી શકશે। જિલ્લામાં આ પ્રક્રિયાને સફળ બનાવવા માટે ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર આનંદ પટેલ, ચૂંટણી અધિકારીઓ અને BLO દ્વારા પ્રશંસનીય જહેમત ઉઠાવવામાં આવી હતી। તંત્ર દ્વારા મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ તમામ માન્ય રાજકીય પક્ષો સાથે જિલ્લા કક્ષાએ બેઠક કરવામાં આવી હતી। રાજકીય પક્ષોને મતદાર યાદીની ફોટોવાળી નકલ તથા ફોટા વગરની સોફ્ટ કોપી આપવામાં આવી હતી। બેઠકમાં ભાજપના પ્રતિનિધિ બાલકૃષ્ણ મોતા, કોંગ્રેસના સહેજાદ સમાહ, આમ આદમી પાર્ટીના ગોવિંદભાઈ મારવાડા હાજર રહ્યા હતા। આખરી મતદાર યાદીની પ્રસિદ્ધિ મતદાન નોંધણી અધિકારી, મદદનીશ મતદાન નોંધણી અધિકારી અને તમામ મતદાન મથકોએ કરવામાં આવેલ છે। ચૂંટણી પંચ કચ્છ દ્વારા એક બેઠક બોલવામાં આવી હતી, જે બેઠકમાં ભારતીય જનતા પાર્ટી કચ્છ વતી હું બાલકૃષ્ણ મોતા, પૂર્વ પ્રમુખ બુથ શહેર હાજર રહે અને સમગ્ર SIRની કામગીરી અંતર્ગત અમને વારંવાર વહીવટીતંત્ર દ્વારા ખૂબ જ સારી રીતે એક વસ્તુનું જ્ઞાન આપવામાં આવ્યું હતું। દરેક માહિતી અમને દર વખતે બેઠક દ્વારા અને ટેલિફોનિક દ્વારા આપવામાં આવતી હતી। SIRની કામગીરીમાં વહીવટીતંત્રના સૌ અધિકારીઓ, BLO શ્રીઓ ખૂબ સરસ કામગીરી કરેલ છે અને આજ રોજ અમને આ ફાઇનલ આખરી મતદાર યાદીની હાર્ડ કોપી તેમજ સોફ્ટ કોપી અમને સુપ્રત કરવામાં આવી છે અને વહીવટીતંત્ર દ્વારા જે પણ કામગીરી કરી છે એમાંથી અમે ખૂબ જ સંતુષ્ટ છીએ। આજ રોજ 17/2/2026ના રોજ કચ્છ જિલ્લા ચૂંટણી પંચ દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને હું સહેજાદ સમાહ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી આજ રોજ ચૂંટણી પંચ દ્વારા મને હાર્ડ તથા સોફ્ટ કોપી આપવામાં આવેલ છે। સાથોસાથ આખી SIR કામગીરી દરમિયાન ચૂંટણી પંચ દ્વારા અમને ખૂબ સાથ અને સહકાર મળેલ છે। તમામ માહિતીઓથી અવગત કરી અને એક વસ્તુને અમને એ લોકોએ માહિતીગાર કર્યા એક વસ્તુથી અને ખૂબ જ સારી કામગીરી તમામ અધિકારીઓ તથા ખાસ કરી બારોટ સાહેબની ખૂબ જ સારી કામગીરી રહી છે। આ બાબતે અમને આજે સંતોષ છે અને એક સોફ્ટ અને એક હાર્ડ કોપી અમને રૂબરૂ મળેલ છે। ભારતીય ચૂંટણી પંચ અને કચ્છ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની સૂચનાથી આજે 17 તારીખના ભુજ મધ્યે જ્યારે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું। સમગ્ર દેશની જે લોકતાંત્રિક પ્રક્રિયા મુજબ ભારત દેશના જે ચૂંટણી અધિકારીની સૂચના મુજબ જે SIRની સમગ્ર કાર્યવાહી પૂરી કરવામાં આવી, એના અનુસંધાને 2002ની યાદી સાથે 2025ની ચૂંટણીની યાદી જો મેપિંગ નહીં થઈ શકે એમાં તેવા લોકો સાથે નામ કમી કરવામાં આવશે અને એ બાબત પછી એમના નામો ઉમેરવા માટે અને એના જે વાંધા લેવા માટે ચૂંટણી અધિકારી શ્રી કચ્છ ભુજ તરફથી જે કામગીરી કરવામાં આવી વખતો વખત તેની અમને સંપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવી અને આ તમામ પ્રક્રિયાઓના અંતે આજે જ્યારે એક નવી મતદાર યાદી સંપૂર્ણ થઈ ગઈ છે એના આજે વિમોચન પ્રસંગે જે કચ્છ જિલ્લાની ચૂંટણીની સમગ્ર જે ટીમે છે બહુ સારી કામગીરી કરી છે। વખતો વખત એ બાબતની અમને માહિતીગાર કર્યા છે અને અમે એ બાબતે અમને સંતોષ છે અને એ તરફથી હું આમ આદમી પાર્ટી વતીથી ગોવિંદભાઈ મારવાડા સમગ્ર ટીમને ખૂબ અભિનંદન આપું છું અને દેશની લોકતંત્રની પ્રક્રિયાને જીવંત રાખવા બદલ ચૂંટણી પંચનો ખૂબ ખૂબ આભાર। મુન્દ્રામાં અદાણી કંપનીની MPL કોલોનીમાં એક લેબરે આત્મહત્યા કરી હતી।
રાત્રે પોલીસ તપાસ માટે ગઈ હતી ત્યારે ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ અને ટોળા વચ્ચે ઘર્ષણ થયું અને ઉશ્કેરાયેલા ટોળાએ ખાનગી વાહનમાં આગ લગાવી હતી. પરિસ્થિતિ બેકાબુ બનતા પોલીસ ફોર્સ ઉતારવામાં આવી હતી, જે બાદ 33 જેટલા શ્રમિકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક વર્તુળોમાંથી જાણવા મળતી માહિતી મુજબ કાંડાગરા ગામ નજીક એમપીએલ લેબર કોલોની આવેલી છે. આ કોલોનીમાં રહેતા નીરજકુમાર મહંતો નામના પરપ્રાંતીય શ્રમિકે રૂમમાં આપઘાત કરી લીધો હતો. મુન્દ્રા પોલીસને જાણ કરાતા પોલીસ પંચનામું કરવા માટે ગઈ હતી. મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ લઈ જવાનું કહેતા આસપાસના મજૂરોએ જ્યાં સુધી નીરજના પરિવારજનો ન આવે ત્યાંથી લાશ રૂમમાંથી બહાર નહીં જાય તેવો આગ્રહ રાખ્યો હતો. પોલીસે પીએમ માટે લાશ લઈ જવી પડશે તેમ કહેતા બંને પક્ષે ઘર્ષણ થયું હતું. મજૂરો મોટી સંખ્યામાં ભેગા થઈ જતા પોલીસે પીછેહટ કરી અને પરત જતા હતા ત્યારે મજૂરોએ પોલીસના વાહનો પર પથ્થરમારો કર્યો હતો. પોલીસ કર્મચારીઓ જીવ બચાવીને ભાગી ગયા હતા. જોકે ઉશ્કેરાયેલા લોકોએ વાહનને સળગાવી દીધું હતું. આ બનાવ બાદ લેબર કોલોનીમાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. અગાઉ પણ આ કોલોનીમાં મજૂરો અને સિક્યુરિટી વચ્ચે પાણી મુદ્દે ઘર્ષણ અને તોડફોડ સુધી મામલો પહોંચ્યો હતો ત્યારે પોલીસે જઈને સમાધાન કરાવ્યું હતું. આજે પોલીસ અને મજૂરો વચ્ચે ઘર્ષણ થયું તેમાં પોલીસની મજૂરોથી બચીને ભાગવાની નોબત આવી હતી. ઉલ્લેખનીય છે કે ઔદ્યોગિક શહેર મુન્દ્રામાં છેલ્લા કેટલાક સમયથી પોલીસની નબળી કામગીરીના કારણે લોકોમાં આક્રોશ વધી રહ્યો છે. એક બાદ એક કાયદો વ્યવસ્થાનો ભંગ કરતી ઘટનાઓ સામે આવી રહી છે. તાજેતરમાં લૂંટનો બનાવ બન્યો હતો. તેમાં એક આરોપીને વેપારીએ પકડ્યો અને તેના આધારે બીજો આરોપી ભુજમાંથી એલસીબીએ પકડ્યો હતો. પરંતુ મુન્દ્રા પોલીસ ચકચારી બનાવમાં આરોપીઓ સુધી પહોંચવામાં 10 દિવસ બાદ પણ નિષ્ફળ રહેતા વેપારીઓમાં ભારે નારાજગી છે. અંજાર તાલુકાના રામપર તુણામાં 66 kVA અંડરગ્રાઉન્ડ વીજ લાઇન માટેની ખોદકામની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રોજેક્ટની ગંભીરતા અને સંભવિત અવરોધોને ધ્યાને રાખીને વહીવટીતંત્ર દ્વારા અગાઉથી જ પૂરતી તકેદારી રાખવામાં આવી હતી. કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી કંડલા મરીન પોલીસ ચુસ્ત કાફલો ઘટના સ્થળે તૈનાત કરી દેવામાં આવ્યો હતો. વીજ લાઇનની કામગીરી શરૂ થતાની સાથે જ કેટલાક સ્થાનિક લોકો દ્વારા વિરોધ દર્શાવી કામમાં અડચણ ઊભી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે સ્થળ પર હાજર પોલીસ અને વહીવટીતંત્રની સતર્કતાને કારણે પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા જ કાબૂમાં લઈ લેવામાં આવી હતી. અધિકારીઓ દ્વારા સ્થાનિકોને પ્રોજેક્ટનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે અપીલ કરવામાં આવી હતી. તંત્રની સફળ સમજાવટ બાદ ગ્રામજનો શાંત પડ્યા હતા અને અટકેલી કામગીરીથી ફરીથી પૂર્ણ ગતિએ શરૂ કરી દેવામાં આવી હતી. વીજ લાઇનનું કામ પૂર્ણ થવાથી રામપર તુણા વિસ્તારના વીજ માળખામાં મોટો પરિવર્તન આવશે. આ લાઇન કાર્યરત થતાં સમગ્ર વિસ્તારને વધુ મજબૂત અને અવરોધ વિનાનો સતત વીજ પુરવઠો પ્રાપ્ત થશે, જે ગ્રામીણ ક્ષેત્રોના સર્વાંગી વિકાસ માટે પાયાનો પથ્થર સાબિત થશે. સ્થાનિક તંત્રએ આ તકે સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જનહિતના અનેક વિકાસના કાર્યોમાં કોઈ પણ પ્રકારની દખલગીરી કે કાયદો હાથમાં લેવાની ચેષ્ટા ચલાવી લેવામાં આવશે નહીં અને આવા તત્વો સામે કડક હાથે કામ લેવામાં આવશે. ગાંધીધામ રેલવે સ્ટેશનમાં આઉટગેટ તરફ જવાના રોડ પર 12મી તારીખે એક ઇસમ બીજા ઇસમને લાતો વડે માર મારતો હતો, જે હોમગાર્ડ ઘનશ્યામસિંહ વાળા દોડી ગયા હતા. બંનેને અટકાવી પોલીસ બોલાવી ઘાયલને 108 મારફતે રામબાગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત થયું હતું. મરણ જનાર ઉત્તર પ્રદેશના મુસ્તાક સિરાજુદ્દીન અંસારી તરીકે ઓળખ થઈ હતી. આરોપી તરીકે યુપીનો અનિલ રામ યાદવ હોવાનું સામે આવ્યું હતું. બંને જણા મજૂરી માટે યુપીથી આવ્યા હતા. આરોપી પાસે મરણ જનારની મજૂરીના પૈસા હતા, જે ન આપતા બોલાચાલી બાદ આ બનાવ બન્યો હતો. બંને જણા ગાંધીધામ રેલવે સ્ટેશન યુપીની ટ્રેન પકડવા આવ્યા હતા, પરંતુ જગ્યા મળી ન હતી. હોમગાર્ડ જવાનની સતર્કતાથી આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. મૃતકના સગા યુપીમાં રહેતા કાર્યવાહીમાં વિલંબ ન થાય તે માટે રેલવે પોલીસે સરકાર તરફે ફરિયાદ આપીને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આગામી 15 માર્ચથી નર્મદાની મુખ્ય કેનાલ સાફ સફાઈ અને રિપેરિંગ કામ માટે 2 મહિના સુધી બંધ રાખવામાં આવશે. ત્યારે રાપર તાલુકાના 97 ગામ, 227 વાંડ તથા ખડીના 12 ગામ સહિતના વિસ્તારમાં પીવાના પાણીની મુશ્કેલી ઊભી ન થાય તે માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વિભાગના અધિકારીઓ તથા હોદ્દેદારો સાથે સંકલન કરી આગોતરી તૈયારી કરવામાં આવી રહી છે. કચ્છની મુખ્ય બ્રાન્ચ કેનાલ ખાતે નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ બિંડે, ચીફ ઓફિસર તરુણદાન ગઢવી સહિતના આગેવાનો દ્વારા મુલાકાત લીધી હતી. પ્રમુખ અને ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે માર્ચની 15 તારીખથી કેનાલ બંધ 2 મહિના રહેશે. આ દરમિયાન લોકો તથા પશુઓને પીવાના પાણીની સમસ્યા ન થાય તે માટે પાલિકા દ્વારા નગાસર તળાવ ભરવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. ઉપરાંત સેલારીથી નંદાસર સુધીની કેનાલના બંને સાઈડના ઘર બંધ કરી દેવામાં આવશે, એટલે પીવા માટે પાણી અનામત રાખવામાં આવશે.
પાલિકા દ્વારા પાણી પુરવઠા બોર્ડ પાસે સામખિયાળીથી દરરોજ 4 MLD પાણી આપવા માટે લેખિત માંગ કરવામાં આવી છે. વિનુભાઈ થાનકીએ જણાવ્યું હતું કે રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા ન ઉદ્ભવે તે માટે નર્મદા કેનાલમાં જ્યારે પાણીનો રિઝર્વ સ્ટોક હશે તે ચોરી ન થાય તે માટે એક બકનડી એન્જિન બંધ કરી દેવામાં આવશે. રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવશે. આગામી તારીખ 15/3 થી નર્મદા કેનાલ જ્યારે બંધ થવાની છે મેન્ટેનન્સ માટે, ત્યારે ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા તેમજ કચ્છ કલેક્ટર આનંદ પટેલ સાહેબના સૂચન દ્વારા આગામી કેનાલ બંધ રહે ત્યારે નગાસર તળાવમાં સ્ટોરેજ કરવામાં આવી રહ્યું છે. તેમજ જે કેનાલના 2 ધર છે તે બંધ કરીને તેની વચ્ચે પાણીનું સ્ટોરેજ કરવામાં આવશે, જેથી કરીને રાપરની 40,000ની વસ્તી અને 80,000 જેટલું પશુધનને પીવાનું પાણી મળી રહે. કચ્છની મેઇન કેનાલ તારીખ 15/3 થી 2 માર્ચ સુધી રિપેરિંગ માટે બંધ થવાની છે. આ અનુસંધાને માનનીય ધારાસભ્યશ્રી તથા કચ્છ જિલ્લા કલેક્ટરશ્રીની તારીખ 13 તારીખની અત્રેની મુલાકાત અન્વયે મળેલી સૂચના અને માર્ગદર્શન મુજબ આ કેનાલની અંદર બંને બાજુથી ગેટવાલ બંધ કરી અને કેનાલમાં પાણી રિઝર્વ રાખવામાં આવશે. એ સિવાય નગાસર તળાવને અહીંથી કેનાલથી પાણી ઉપાડી અને ભરી દેવામાં આવશે, જેથી કરીને એ સમયમાં પાણીની ઘટ ન પડે. વધુમાં પાણી પુરવઠા પાસે પણ પ્રતિદિન 4 MLD પાણીની આપણે માગણી કરી છે, જેથી 2 માસ સુધી રાપર શહેરને કોઈપણ જાતની પાણીની તકલીફ ન થાય એ માટેનું આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. એ સમય દરમિયાન કેનાલ ઉપર સતત પેટ્રોલિંગ કરી અને પાણીનો ગેરકાયદેસર અથવા કાયદેસર થતો ઉપાડ એને પણ રોકવામાં આવશે, જેથી કરીને એ પાણીનો પીવાના પાણી માટે રાપરના શહેરીજનો માટે ઉપયોગ થઈ શકે. માનનીય વિકાસશીલ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના સૂચના અનુસાર લાસ્ટ ટાઈમ જે સંકલનની બેઠક હતી ત્યારે બધી સૂચના આપવામાં આવેલી હતી કે ભાઈ 15/3 થી નર્મદા નિગમ દ્વારા આ કેનાલ 2 મહિના માટે કે 3 મહિના માટે બંધ રહેશે. તો રાપર શહેરને પાણી પુરવઠાનું કેવી રીતે આયોજન કરવામાં આવે એના ભાગરૂપે આજે અમે આ નંદાસર નર્મદા કેનાલે આયોજનના ભાગરૂપે અહીં આવ્યા છે અને જે તે પ્રકારની જે સુવિધાઓમાં ઘટ છે, જે મોટર એક બંધ છે તથા અહીંયાથી નગાસર તળાવમાં પાણી ભરવા માટે થઈને જે સુવિધાઓની અછત છે એ સુરાચું કરી અને આપણું નગાસર તળાવ પેલા ભરવાનું છે. એ પછી આદરણીય ધારાસભ્યશ્રીના સૂચનાથી નર્મદા કેનાલ પણ અહીંયાથી નંદાસરથી છેક સલારી સુધી ભરેલી રહેશે. તેથી એટલીસ્ટ 1 મહિનાનું શહેરને પાણી પુરવઠાનું ક્યાંય ખેંચ ના આવે તે બાબતનું આયોજન કરવામાં આવેલ છે. ભુજ તાલુકાના નારાયણપર પસાયતી ગામમાં વિકાસના કામોમાં મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. ગામના જાગૃત નાગરિક શિવજી વાલજી પિંડોરિયાએ આ અંગે ગંભીર આક્ષેપો સાથે જણાવ્યું હતું કે ગામના ઇન્ચાર્જ સરપંચ રાજા હમીર રબારી દ્વારા અનેક કામો માત્ર કાગળ પર બતાવી અથવા અધૂરા કામો કરી ખોટા બિલો બનાવીને નાણાં ઉપાડી લેવામાં આવ્યા છે. તારીખ 11 જાન્યુઆરી 2022ના રોજ વિવિધ વાઉચર બનાવીને ચેક દ્વારા ચૂકવણા કરી દેવામાં આવ્યા હતા, જેની વિરુદ્ધ કરવામાં આવેલી ફરિયાદ છેલ્લા 3 વર્ષથી પડતર છે. આ મામલે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, કલેક્ટર કચેરી અને વિકાસ કમિશનર ગાંધીનગર સુધી 30થી વધુ વખત લેખિત રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ નક્કર તપાસ કરવામાં આવી નથી. જ્યારે પણ અધિકારીઓને રૂબરૂ મળીને રજૂઆત કરવામાં આવે છે ત્યારે તપાસ ચાલુમાં હોવાનું રટણ કરવામાં આવે છે, પરંતુ 3 વર્ષ જેવો લાંબો સમય વીતી જવા છતાં પરિણામ શૂન્ય છે. ભ્રષ્ટાચારની વિગતો આપતા શિવજીભાઈએ જણાવ્યું હતું કે જાગનાથ મહાદેવ મંદિરના ચોકમાં સીસી રોડનું કામ અને નારાયણ પર કેરાવાડી ગૌશાળામાં અવાડા બનાવવાનું કામ બિલકુલ કરવામાં આવ્યું નથી. તેમ છતાં પંચાયતના રેકર્ડ પર તેના બિલો બનાવીને નાણાં ઉપાડી લેવાયા છે. આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતું કે અગાઉ પંચાયતના મહિલા સરપંચ રમીલાબેન માતંગ સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકીને તેમને માત્ર 3 મહિનામાં પદ પરથી દૂર કરી દેવામાં આવ્યા હતા, પરંતુ હાલના ઇન્ચાર્જ સરપંચો સામેના ગંભીર પુરાવા હોવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી. વર્ષ 2023માં ઇન્ચાર્જ સરપંચ વનિતાબેન રમેશ કેરાયના સમયગાળામાં નાણાં પંચના કામોમાં પણ ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું છે.
છે. મતિયા વિસ્તારમાં જૂના સીસી રોડ પર જ નવું પડ ચડાવી દેવામાં આવ્યું છે. એટલું જ નહીં, એક જ કામની જગ્યાએ 2 TS બનાવીને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો, જેની અરજી છેલ્લા 2 વર્ષથી કરવામાં આવી રહી છે. છતાં આજ દિન સુધી બંને ઇન્ચાર્જ સરપંચને હોદ્દા પરથી દૂર કરાયા નથી કે તપાસ હાથ ધરવામાં આવી નથી. આમ એક જ સ્થળ પર 2 અલગ અલગ ટેકનિકલ સેક્શન મેળવીને 4 લાખ રૂપિયાનું ખોટું કામ બતાવી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. આ તમામ મુદ્દે જવાબદારો સામે તટસ્થ તપાસ કરી નાણાંની વસૂલાત કરવામાં આવે તેવી તેમણે માંગ કરી હતી. ગ્રામ પંચાયતના કામોમાં ભ્રષ્ટાચાર કરનાર જવાબદારો સામે તટસ્થ તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે અને ભ્રષ્ટાચારના નાણાં વસૂલવામાં આવે તેવી ભારપૂર્વક રજૂઆત કરી હતી. આમાં એવું કેવું છે કે આ ગટર લાઈન મંજૂર થઈ ગયેલી હતી આ સોસાયટીની. એ ગટર લાઈનના બદલે આ બાજુવાળી ગટર લાઈન કરી, એમાં પણ એક ગટર લાઈનનું બિલ પાસ થયું, પછી બીજું એના ઉપર બીજું બિલ પાસ કરી દીધું. એટલે 4,15,000 એક ને 4 લાખ બીજા, એ રીતના 8,15,000 બિલ પાસ કર્યું છે. અને કામ એક સિંગલ જ થયું છે, એક જ ગટર લાઈનનું. અને એ 8 લાખમાં આ લોકોનું જો સમસ્યા હતી, એ જો કામ કર્યું હોત તો એટલા રૂપિયામાં એ કામ પૂરું થઈ ગયું અને આ લોકોની સમસ્યા મટી ગઈ. હજી એ જ પ્રોબ્લેમ છે. લગભગ કેટલા વર્ષોથી અહીંયા રહે છે. એ જ પંચાયતમાં રજૂઆત કરે છે કે અમારે ગટર લાઈન જોઈએ છે, અમારે ગટર લાઈન જોઈએ છે. તો એ પંચાયતમાં આ લોકો રજૂઆત કરી હતી ને, એ પંચાયત વાળાએ કીધું કે 3 મહિનામાં આપણે ગટર લાઈનની ગ્રાન્ટ મંજૂર કરાવીને તમારું કામ કરાવી દેશું. પણ હજી 12 મહિના થયા પણ થયું નથી. અમારી પાસે આવી રજૂઆત કરી, અમે કીધું કે જો આ રીતના પૈસા પાસ થઈ ગયા હતા, પણ હવે તમારી ગટર લાઈન ન લીધી ને બીજી લઈ લીધી, એમાં પણ ડબલ બિલ પાસ થઈ ગયું. એના માટે એના TS મુજબ દેશીભાઈ કેરાઈના ઘરથી કાંતાબેન હિરાણીની વાડી સુધી આ રીતના એક બિલ, અને બીજું લીધું છે ધનજી રવજી વેકરિયાના ઘરથી કાંતાબેનની વાડી સુધી. એટલે આ ડબલ બિલ થઈ ગયું છે એક લાઈનનું. એમાં કામ એક જ બિલનું થયું છે, એક બિલ એમને ઉતારાઈ દીધું છે. સમસ્યા એ હતી કે ભાઈ એવી ઇન્કવાયરી આવી કે ભાઈ ગ્રામ પંચાયતે અહીં આગળ હવાલો બનાવી દીધો હોય, પણ આવું કોઈ છે નહીં. કારણ કે નથી કોઈ ગ્રામ પંચાયતની પડતી આપણે શું કે તકતી લાગેલી. અહીંયા જે દાતારોએ દાન દીધા છે એના બધાના તકતી લાગેલી, સમજે ને. એટલે આવું કોઈ અહીંયા દાન આવેલું નથી, અને આવેલું હોય તો એને તકતી લગાડેલી હોય, સમજે ને, ગ્રામ પંચાયત તરફથી. એટલે ખોટી રીતના જે પૈસા કોઈ ગૌશાળાના નામ ઉપર લેતું હોય તો એ ગેરકાયદેસર છે. ભલે પછી રાજકારણી હોય ગમે હોય, સમજે ને. આ વસ્તુ સારી ના કહેવાય. કઈ ગાયોના નામ ઉપર ચડી ખાવું એ કોઈ સારી વસ્તુ નથી. અને અમને ગવર્મેન્ટ પણ સબસિડી આપેલી આમાં, સમજે ને, સારી સબસિડી આપેલી, એવું નથી કે નથી આપતી. તો ખોટી રીતના કોઈ જો ગાયોના નામ ઉપર આવી રીતના છેતરપિંડી કરતું હોય તો ગમે રાજકારણી હોય તો પણ ના ચાલે. ઓકે, અમને ગટર ખપેરી, એ લોકોને અમે કાઢવા નતા દેતા, તો એમ કીધું કે અમે તમને 3 મહિનામાં કાઢી દેસી. તો પંચાયતમાં અમે કીધું અમને લખતવાર દો, તો એ અમને લખી દીધું કે આ અમે 3 મહિને ગાંઠ પકાવી અને તમને કાઢી દેસી. તો હજી સુધી અમને કાઢી દીધી નથી. અને પેલે ગટર કાઢી ઊંડી ખોદી અને ઓય નેવલ થોડુંક જ આટલું હતું તો એને 8-10 પાઇપ નાખીને એને નેવલ મેલાવ્યું નહીં. અને હમણાં અમે એને કીધું કે ઓયથી ઊંડી ખોદતા આવો તો અહીંયા પોતે મેલી જશે. તો એ લોકો કઈ સાંભળ્યું જ નહીં અમારું. અને અમે તમને 3 મહિનામાં કાઢી દેસી વાડીમાંથી. કેટલા મહિના થયા? એને 12 મહિના થઈ ગયા, હજી અમને એને કાઢી ન દીધી. અને અમે જઈ તો એમ કે તમારે ગાંઠ પાકી નથી, અને પેલા કે ગાંઠ પાકી પાછી દઈ દીધી. અમે કેટલો 32 વર્ષ થયા અમે અહીંયા મકાનમાં રહી રહ્યા, અમને કોઈ ધ્યાન નથી. હમણાં જતી આ વીખી હતી અમે ત્યારે એને વાત કરી કે સા અમે વીખવા નહીં દે, અમે આડી ઉભી તો અમને પોલીસની ધમકી આપી એમને, સરપંચને લાઠીની. પછી એમને કીધું 3 મહિના કરી, 12 મહિના વનિતાબેન અમને કીધું. પછી અમને વનિતાબેન મને અમને બોલ્યા કે તમે થાય કરી લેજો. હવે અમને ગટર લાઈન ખપે, બીજું અમે નથી જાણતા. દર્શક મિત્રો, આ હતા ત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.